જય જવાન જય કિસાન તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે બોટાદના હળદરમાં કડદા કાંડને લઈ 87 ખેડૂતો જેલમાં ગયા હોય ખેડૂતોના હક માટે, ખેડૂતોના ન્યાય માટે। ત્યારે ખેડૂત આગેવાન, ખેડૂત પરિવાર 108 દિવસ જેલવાસમાં રહી ખેડૂત માટે સતત કામ કરતા, રાત દિવસ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર, પોતાના સંતાનોની ચિંતા કર્યા વગર સતત ખેડૂતની ચિંતા કરતા હોય એવા તાજેતરમાં 108 દિવસ જેલમાંથી છૂટેલા 108 રમેશભાઈ મેર દ્વારા તેમજ તેમના ભાઈ કિરીટભાઈ મેર દ્વારા 87 ખેડૂતો જે જેલમાં હતા એનું ચોટીલાના બાજુમાં ડોળિયા, ચોટીલા અમદાવાદ હાઈવે ઉપર ડોળિયા મુકામે તારીખ 16/2/2026 ના રોજ બપોરે 2 કલાકે આ તમામ ખેડૂતો જે જેલમાં હતા 87 તે તમામ ખેડૂત મિત્રોનું યોગદાન હોય। પોતે રાત દિવસ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર 108 દિવસ જેલમાં રહ્યા હોય ત્યારે રમેશભાઈ મેર ખેડૂત આગેવાન અને તેમના ભાઈ શ્રી કિરીટભાઈ દ્વારા શૌર્ય સન્માન એટલે કે આ ખૂબ સારી બાબત કહેવાય। રાત દિવસ ખેડૂતોની ચિંતા કરતા આ ખેડૂતોનું શૌર્ય સન્માનનું આયોજન કાલે એટલે કે તારીખ 16/2/2026 ને સોમવાર બપોરે 2 કલાકે ચોટીલા અમદાવાદ ની વચ્ચે ડોળિયા મુકામે રમેશભાઈના નિવાસ સ્થાને રાખેલું હોય તો તમામ ખેડૂત મિત્રોને જાણ કરવાની કે આપણી માટે સતત લડતા, પોતાના પરિવારની ચિંતા કર્યા વગર આપણા પરિવારની, ખેડૂતોની ચિંતા કરતા હોય ત્યારે આ ખેડૂતોના શૌર્ય સન્માનમાં તમામ ખેડૂત મિત્રો, આગેવાન ભાઈઓ બહેનો, સર્વ જ્ઞાતિજનોને પધારવા બે હાથ જોડીને ખેડૂત સેવા સંગઠન ગુજરાત વતી હું પ્રાર્થના કરું છું। અને જ્યારે પણ આ દેશની અંદર કોઈ પણને તકલીફ પડે ત્યારે તમામ લોકોનું ભરણ પોષણ કરતા આ ખેડૂતો રાત દિવસ ચિંતા કરી તમામ લોકોનું, આખા ભારતના નાગરિકોનું ભરણ પોષણ કરતા હોય ત્યારે ખેડૂતોને જ્યારે તકલીફ પડે ત્યારે ખેડૂતો માટે રાત દિવસ જેલમાં જતા હોય અને જ્યારે જેલમાંથી બહાર આવતા હોય ત્યારે એનો ઉત્સાહ વધે, ફરીવાર ખેડૂતો માટે સતત યોગદાન આપે, લડતા રહે। ત્યારે રમેશભાઈ મેર જેવા આગેવાન દ્વારા, પોતાના ભાઈ કિરીટભાઈ દ્વારા શૌર્ય સન્માનનું આયોજન રાખ્યું હોય ત્યારે આપ સૌ લોકોને બે હાથ જોડીને પ્રાર્થના કરવામાં આવે છે કે ચોટીલાના ડોળિયા મુકામે આ શૌર્ય સન્માનની અંદર ખેડૂતોને સન્માન આપવા માટે કાલે 16 તારીખે તમામ લોકોને પધારવા નમ્ર વિનંતી। જય જવાન જય કિસાન।